હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાય? મજામાં દેશો અને મજામાં જ રહેવાનું. તો આજે મેં કેટલા વાગ્યા 6:30 બ્લોગ ચાલુ કર્યો છે. તો આજે આહીને ભૂખ લાગી છે. મેં કીધું હાલ તને ઉત્તપમ બનાવી દઉં. વિડીયોમાં આગળ બના રહેજો ઉત્તપમ. જો આપણે આ ઉત્તપમનું પલાળીને બધું મિક્સ કરીને રાખ્યું છે. આમાં કોથમીર, ટમેટા, મરચાં, સંભાર મસાલો, મીઠું, ધાણા જીરું અને ડુંગળી ઝીણી ઝીણી કટિંગ કરેલી. તો આપણે આ હીલે ઉત્તપમ બનાવી દેવી. વિડીયોમાં આગળ રહેજો. તો આપણા તવીમાં તેલ નાખી દીધું. નોનસ્ટિક છે ઢોસાની તવી. હવે એમાં આપણે બેટર નાખીએ. આ ઇન્સ્ટન્ટ બેટર છે, આપણે રાતે પલાળેલું નથી. મેં હમણાં જ પલાળ્યું હતું 10 મિનિટ પહેલા. આના છે ને થોડાક ઉત્તપમ જાડા થાય. રાતે પલાળેલું હોય તો બહુ મસ્ત થાય. કેટલા આવે જો આપણે એક સાઈડ પાકી ગયો છે, પલટાવી લઈએ. તરત જ પલટી જાય. એવું નથી કે આપણે રાતે બેટર પલાળ્યું હોય તો આમાં શું છે ખબર, આપણે આટલું રવો હતો ને તમે જોયું ને એક વાટકો રવો, એમાં એક ચમચી ચણાનો લોટ નાખી દો ને એટલે મસ્ત પલટે, ચોટે નહીં. નકર આમાં ચોટી જાય. નકરો રવો હોય તો પલટે નહીં અને તૂટી જાય. પલટી ગયો ને બીજી વાર જો મસ્ત. એક ઉત્તપમ બનીને તૈયાર છે. જોવો તમને હું બતાવું. જો આપણે એક ઉત્તપમ બની ગયું છે. આ હું લઈ આવી. આહિર ઉત્તપમ ગરમ છે હો. સાચો જરીક કેવું જ બન્યું છે ઉત્તપમ? સરસ છે ને? હાલો બધા ઉત્તપમ ખાવા. મસ્ત બનાવો. ટમેટાનો સોસ નાખી. જો હવે સાંજના 7:30 થઈ ગયા છે. તો આપણે વિડીયોનો એન્ડ કરીશું. જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. ત્યાં સુધી આવજો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.